केम छो बधा? આપણે ગયા વિડીયોમાં ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં એક નવા પ્રકરણની શરૂઆત કરેલી, પ્રકરણ નંબર 6 પેશીઓ. તો પ્રકરણ નંબર 6 ની જ્યારે આપણે શરૂઆત કરેલી ત્યારે આપણે ચર્ચા કરી હતી કે પેશીઓ એટલે શું, પેશીઓની વ્યાખ્યા શું છે. તો એમાં આપણે સમજેલા કે એક ચોક્કસ કાર્ય કરવા માટે એક ચોક્કસ પ્રકારના કોષો ભેગા થઈને જે સમૂહ બનાવે છે એને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. હવે પેશીનો અર્થ સમજ્યા બાદ આપણે જોયેલું કે પેશીના મુખ્ય બે પ્રકાર હોય છે, પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી. એની અંદર સૌથી પહેલા આપણે વનસ્પતિ પેશીનો અભ્યાસ કરવાની શરૂઆત કરેલી. તો વનસ્પતિ પેશીનો જ્યારે આપણે અભ્યાસ કરવાનું શરૂઆત કર્યું ત્યારે આપણે જોયેલું કે વનસ્પતિ પેશીના પણ મુખ્ય બે પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર છે વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી એટલે એવા કોષો કે એવી પેશી કે જે સતત તેની વૃદ્ધિમાં, વનસ્પતિની વૃદ્ધિમાં પોતાનો ફાળો આપતા હોય. પછી બીજો પ્રકાર આપણે જોયેલો સ્થાયી પેશી. તો સ્થાયી પેશી એટલે એવા કોષોનો સમૂહ કે જે છે એ વનસ્પતિને ચોક્કસ આકાર અને એને સ્થાયીતા આપવાનું, એને એક આધાર આપવાનું કાર્ય કરે છે તે. તો એ સ્થાયી પેશીની જ્યારે આપણે ચર્ચા કરેલી ત્યારે આપણે એ પણ સમજેલા કે સ્થાયી પેશીના પણ બે પ્રકાર પડે છે. એમાંનો સૌથી પહેલો પ્રકાર છે સરળ સ્થાયી પેશી અને બીજો પ્રકાર છે જટિલ સ્થાયી પેશી. એમાં સરળ સ્થાયી પેશીનો જ્યારે આપણે કાર્ય શું છે કે રચના કેમ છે જોયું ત્યારે આપણે સમજેલા કે સરળ સ્થાયી પેશી છે એના કોષો પણ ત્રણ અલગ અલગ વિભાગમાં વિભાજિત કરી શકાય છે. એટલે કે એના પણ ત્રણ પ્રકાર છે, દ્રઢોતક, મૃદુતક અને સ્થૂલકોણક. હવે આપણે સરળ સ્થાયી પેશીના આ ત્રણેય પ્રકારના કોષોની ચર્ચા છે એ ગયા વિડીયોમાં કરી ગયા. હવે જટિલ સ્થાયી પેશી શું છે એની ચર્ચા આપણને આજના વિડીયોમાં કરવાની છે. અને ત્યારબાદ છે પ્રાણી પેશી. તો પ્રાણી પેશીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જટિલ સ્થાયી પેશીની આપણે વાત કરવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા સ્થાયી પેશી શું એ આપણે સમજ્યા કે વનસ્પતિની અંદર આવેલી એવી પેશીઓ કે જે વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે. એમાંનો બીજો પ્રકાર જે છે જટિલ સ્થાયી પેશી, એની વિશે આપણે ચર્ચા કરીએ, જેને ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ પરમનન્ટ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્રાણી પેશીઓનો અભ્યાસ કરીશું. તો પ્રાણી પેશીને મુખ્યત્વે ચાર પ્રકારની અંદર વિભાજિત કરવામાં આવે છે: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. આ ચારેય પ્રકારની પેશી છે કે અથવા જે વનસ્પતિ પેશીની આપણે વાત કરીએ એ બધાના નામ છે એના કાર્ય, એના સ્થાન અને એની રચનાના આધારે પાડવામાં આવતા હોય છે. તો જેમ અધિચ્છદીય પેશી છે, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી, એના નામ ઉપરથી જ આપણને કેટલોક આઈડિયા આવી જાય કે એમનું સ્થાન ક્યાં હશે, એમનું કાર્ય શું હશે અને એમની રચના કયા પ્રકારની થયેલી હશે. તો આપણે એક એક કરી અને બધી પ્રાણી પેશીઓનો પણ અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણે જટિલ સ્થાયી પેશીથી. તો એક જ પ્રકારના કોષોની બનેલી વિભિન્ન પ્રકારની પેશીઓ અંગે આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી. આવી પેશીને આપણે સરળ સ્થાયી પેશી કહેતા હતા, જે અલગ અલગ એક જ પ્રકારના કોષોની બનેલી હતી. અન્ય પ્રકારની સ્થાયી પેશીને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. એ એક કરતા વધારે પ્રકારના કોષોની બનેલી હોય છે. સરળ સ્થાયી પેશીમાં આપણે શું જોયું કે એક જ પ્રકારના કોષોનો સમૂહ ત્યાં જોવા મળે છે, પણ જટિલ સ્થાયી પેશી છે એમાં અલગ અલગ પ્રકારના કોષોનો સમૂહ આપણે જોઈ શકીએ છીએ. અને આ બધા જ કોષો એક સાથે મળીને એક સામાન્ય કાર્ય કરે છે. જલવાહક અને અન્નવાહક આ બે પ્રકારની જટિલ સ્થાયી પેશીના ઉદાહરણો છે. જેમ આપણે વાત કરી કે સરળ સ્થાયી પેશી છે એના ત્રણ પ્રકાર પડે છે: મૃદુતક છે, દ્રઢોતક છે અને સ્થૂલકોણક છે. એવી રીતે જટિલ સ્થાયી પેશી છે એને પણ બે પ્રકારની અંદર વિભાજિત કરી શકાય છે, જેમાં એક છે જલવાહક અને બીજું છે અન્નવાહક. આ બંને છે એ વાહક પેશીઓ છે. વાહક છે એટલે અમુક પ્રકારના પદાર્થોનું કે તત્વોનું વહન કરે છે અને તેઓ મળીને વાહી પુલનું નિર્માણ કરે છે. આ પેશી જટિલ વનસ્પતિઓની એક લાક્ષણિકતા છે કે જે તેઓને સ્થલજ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે છે. પૃથ્વી ઉપર, જમીનની ઉપર સ્થલજ વાતાવરણમાં રહેવા માટે વનસ્પતિને અનુકૂળ બનાવવાનો જે કાર્ય છે એ જટિલ સ્થાયી પેશી દ્વારા કરવામાં આવે છે. અહીં આકૃતિની અંદર આપણને છે એ અન્નવાહક અને જલવાહક પેશી છે એની આકૃતિ આપેલી છે. જલવાહક પેશી જે છે એ જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદોદક અને જલવાહક તંતુઓની બનેલી હોય છે.
હવે આવો પ્રશ્ન પૂછા કે જલવાહક પેશીના મુખ્ય ઘટકો કયા કે શેની બનેલી હોય છે, તો મુખ્ય 4 જવાબ આવશે: જલવાહિની, જલવાહિનીકી, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતક. આ 4 પ્રકારના અલગ અલગ ઘટકોની જલવાહક પેશી બનેલી હોય છે. આ કોષોની કોષ દિવાલ છે એ જાડી હોય છે. જલવાહિનીકી અને જલવાહિની સંરચના જાલિકાકાર એટલે કે જાળીયુક્ત હોય છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઉદ્ધવ એટલે કે ઉપરની દિશા તરફ સ્થળાંતર કરે છે. મૃદુતકીય એકમ ખોરાકનો સંગ્રહ કરે છે. હવે જલવાહિની અને જલવાહિનીકી શું કાર્ય કરે છે, તો ખનિજ ક્ષારોનું વહન કરે છે. જ્યારે જલવાહક મૃદુતક છે એ ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે અને પાર્શ્વ બાજુએ એટલે કે કિનારી તરફ પાણીનું સંવહન કરવામાં મદદરૂપ થાય છે. જલવાહક તંતુઓ છે એ મુખ્યત્વે આધારોત્તક કાર્ય કરે છે એટલે કે વનસ્પતિને આધાર આપે છે. હવે વાત કરીએ અન્નવાહક પેશીની. તો અન્નવાહક પેશીની છે એના 4 એકમો હોય છે. જેમ આપણે જલવાહકના 4 એકમો જોયા એમ અન્નવાહક પેશીના પણ 4 એકમો હોય છે. પેલું છે ચાલની નળિકાઓ, પછી સાથી કોષો, અન્નવાહક તંતુઓ અને અન્નવાહક મૃદુતક. આ 4 એકમોની અન્નવાહક પેશી બનેલી હોય છે. ચાલની નળિકા છિદ્રિષ્ઠ કોષ દિવાળ યુક્ત અને નળિકાકાર કોષીય રચના છે. ચાલની નળિકા શું છે? છિદ્રિષ્ઠ એટલે કે જેની અંદર છિદ્રો આવેલા છે. કોષ એવી કોષ દિવાલ ધરાવતી નળિકાકાર રચના છે. અન્નવાહક પેશી એ જલવાહક પેશીથી ભિન્ન છે. એ પદાર્થોને કોષોમાં બંને દિશાઓમાં ગતિ કરાવી શકે છે. જલવાહકમાં આપણે શું વાત કરી કે તે છે એ પદાર્થોનું ખાદ્ય પદાર્થોનું વહન ઉદ્ધવ દિશામાં એટલે કે ઉપરની દિશામાં કરે છે, પરંતુ અન્નવાહક પેશી છે એ બંને દિશાઓમાં ખોરાકનું વહન કરાવી શકે છે. અન્નવાહક પર્ણોથી ખોરાકનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી કરે છે. પર્ણમાં બનતો ખોરાક છે એનું વહન વનસ્પતિના અલગ અલગ ભાગો સુધી કરવામાં આવે છે. અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહકના જે કોષો છે કે જે એકમો છે એ જીવંત એકમો છે. અન્નવાહક પેશીમાં માત્ર જે અન્નવાહક તંતુઓ છે એના સિવાયના એટલે કે ચાળની નળિકા, સાથી કોષ કે અન્નવાહક મૃદુતક છે એ 3 એકમો છે એ જીવંત એકમો છે. અને આ જલવાહક અને અન્નવાહક પેશીના જે ભાગો છે જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક કે અન્નવાહકનો જે છેદ છે એના છે એ આકૃતિ તમને પાના નંબર 73 ની ઉપર આપેલી છે. એમાં તમને ક્યાંય પણ 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં આવું પૂછાય કે જલવાહક અને અન્નવાહક જે પેશીઓ છે એનું આકૃતિ સહ વર્ણન કરો તો તમારે આ આકૃતિ દોરવાની રહેશે. હવે ત્યારબાદનો મુદ્દો છે પ્રાણી પેશીઓ. હવે જેમ આપણે વનસ્પતિ પેશીઓનું શું કાર્ય છે, ક્યાં ક્યાં આવેલી છે એની વાત કરી, એમ આપણે પ્રાણી પેશીની જો ચર્ચા કરીએ તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે આપણી છાતીનું હલનચલન અનુભવી શકીએ છીએ. શરીરના અંગો કેવી રીતે હલનચલન કરે છે એવો પણ ક્યારેક આપણને પ્રશ્ન થાય. તો એના માટે આપણી પાસે કેટલાક વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય છે જેને આપણે પેશીય કોષો તરીકે ઓળખીએ છીએ. આ કોષોના સંકુચન એટલે કે ભેગા થવાથી અને શિથિલન એટલે કે છૂટા પડવાના પરિણામે આપણા શરીરના વિવિધ અંગો છે, ફેફસા છે, હૃદય છે, કિડની છે, આંતરડું છે, જઠર છે, એ બધા છે એ આ પ્રકારના કોષોની બનેલી જે રચના પેશી છે એના કારણે હલનચલન કરી શકતા હોય છે. તો એમના માટે તમને આકૃતિ 6.8 છે પાના નંબર 74 ઉપર આપેલી છે કે જઠરની જે રચના, જઠરની દિવાલ છે એની બહારના કોષો છે એ સરળ સ્નાયુ તંતુઓ છે. એ સ્નાયુ કોષોના હલનચલનના કારણે છે જઠરની અંદર વલોવવાની ક્રિયા થતી જોવા મળે છે. અને કોષની રચના પણ તમને આપી છે. કોષ, કોષ કેન્દ્ર, સરળ સ્નાયુ તંતુ વગેરે ધરાવતો કોષ આપણે જોઈ શકીએ છીએ. શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ. આ ઓક્સિજન ક્યાં જાય છે તો તે ફેફસામાં અવશોષિત થાય છે એટલે કે શોષણ પામે છે, તેમજ રુધિર દ્વારા શરીરના બધા કોષો સુધી પહોંચે છે. તો હવે આ ઓક્સિજનની જરૂરિયાત આપણા શરીરમાં શા માટે છે? શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચે છે તો ત્યાં જઈને ઓક્સિજન શું કાર્ય કરે છે? તો કણાભસૂત્રોની અંદર રહેલા જે સંકેતો છે એનો અભ્યાસ છે આપણે પ્રકરણ 5 એટલે કે જ્યારે આપણે વનસ્પતિ અને પ્રાણી કોષની અંગિકાઓની વાત કરી ત્યારે કરી ગયેલા. રુધિર છે તેના વિભિન્ન પદાર્થોને શરીરમાં એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે.
ઉદાહરણ તરીકે ખોરાક અને ઓક્સિજનને બધા જ કોષો સુધી પહોંચાડવાનું કાર્ય રુધિર કરે છે. તે શરીરના બધા ભાગોમાંથી નફામાં પદાર્થો એકત્રિત કરી યકૃત અને મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે છે. તો આ રુધિરનું કાર્ય થયું. તો આપણા શરીરના જે કોષો છે, જે પેશીઓ છે, અલગ અલગ કાર્ય કરે છે. પરિણામે છે આપણું શરીર છે એ ચોક્કસ કાર્યક્ષમતા માટે કાર્ય કરી શકે છે. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણ છે. આપણા શરીરની મુખ્ય બે પેશીઓ રુધિર અને સ્નાયુ છે એ બંને તેના મુખ્ય ઉદાહરણો છે. તેના કાર્યને આધારે આપણે તેને વિભિન્ન પ્રકારની પ્રાણી પેશીઓમાં વિભાજિત કરીએ છીએ. જે આપણે પહેલા વાત કરીએ એમ તેના 4 પ્રકાર છે: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. હવે આપણે એક એક કરીને આ 4 પ્રકારની પેશીઓનો અભ્યાસ કરવાનો છે. તો એમાંની સૌથી પહેલી છે અધિચ્છદીય પેશી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એપિથેલિયલ ટીશ્યુ. અધિચ્છદીય પેશી પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય એટલે કે બહારનું આવરણ છે એને રક્ષણ આપતી પેશીને આપણે અધિચ્છદ પેશી તરીકે ઓળખીએ છીએ. અધિચ્છદ પેશી છે શરીરના અંદર રહેલા મોટા ભાગના અંગો જેમ કે હૃદય છે, જઠર છે, એવા જે અંગો છે અને પોલાણો એટલે કે પાંસળીઓ છે જે ફેફસાનું રક્ષણ કરે છે એની વચ્ચે જે જગ્યાઓ છે, પોલાણો છે કે અવકાશો છે તેને ઢાંકવાનું કામ કરે છે. તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ એટલે કે જગ્યા કે અવરોધનું નિર્માણ પણ કરે છે. અધિચ્છદીય પેશી છે બહારના આવરણ રૂપે રક્ષણ આપે છે, પોલાણો અને અવકાશોને ઢાંકે છે, તેમજ શરીરના જે તંત્રો છે એને એકબીજાથી અલગ રાખવા માટે જરૂરી જગ્યા એટલે કે અંતરાલ કે અવરોધનું નિર્માણ પણ કરે છે. ત્વચા, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા જેવા બધા જ જે અંગો છે એ અધિચ્છદીય પેશીના બનેલા હોય છે. તો આના ઉપરથી આપણને એવું પૂછાય કે અધિચ્છદીય પેશીનું કાર્ય શું છે અને તે ક્યાં ક્યાં આવેલી છે, તો આપણે જવાબ આપી શકીએ. અધિચ્છદીય પેશીના કોષો એકબીજાની સાથે ચુસ્ત એટલે કે જગ્યા રાખ્યા વગર સતત જોડાઈને એક આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે. તે આવરણોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે અને મોટે ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. આંતરકોષીય અવકાશ એટલે બે કોષની વચ્ચે જોવા મળતી જગ્યા. તો એ આ અધિચ્છદીય પેશીની અંદર ગોઠવાયેલા કોષો છે એમાં જોવા મળતી નથી. સ્પષ્ટ છે કે જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના કોઈ પણ સ્તર કે પટલમાંથી અવશ્ય પસાર થાય. શરીરમાં દાખલ થતો કે બહાર નીકળતો પદાર્થ છે એ અધિચ્છદીય પેશીના સ્તરમાંથી પસાર થાય છે. વિભિન્ન પ્રકારની અધિચ્છદીય કોષોની વચ્ચેની પારગમ્યતા એટલે કે આવા જવાની એટલે પરવાનગી આપવાની જે શક્તિ છે એ શરીર અને બાહ્ય આવરણ તેમજ શરીરના વિભિન્ન અંગોની વચ્ચેના પદાર્થોના આદાન પ્રદાન એટલે કે આપલેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે બધી જ અધિચ્છદીયને એક બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા નીચે રહેલી હોય છે. જે અધિચ્છદીય પેશીને આધાર આપે છે એવી રેસામય આધાર કલા આવેલી હોય છે. પેશીઓને અલગ કરવાનું કામ કરે છે. પાઠ્યપુસ્તકના પાના નંબર 75 ઉપર કેટલીક આકૃતિઓ આપેલી છે. એ અનુસાર વિભિન્ન અધિચ્છદીય પેશીની સંરચનાઓ વિભિન્ન પ્રકારની એટલે કે અલગ અલગ પ્રકારની હોય છે જે તેના કાર્યો પર નિર્ભર કરે છે. કાર્યના આધારે એની રચના પણ અલગ અલગ જોવા મળે છે. ઉદાહરણ તરીકે રુધિરવાહિનીઓ કે ફેફસામાં વાયુકોષ્ઠનું અસ્તરના કોષો જ્યાં પદાર્થોનું સંવહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે એટલે કે કેટલાક દ્રવ્યોને પ્રવેશ આપે છે અને કેટલાક દ્રવ્યોને પ્રવેશ કરવા દેતા નથી. એવા પટલનું નિર્માણ જ્યાં કરવાનું હોય એવી જગ્યાઓ કઈ છે, તો રુધિરવાહિનીઓ, ફેફસાના વાયુકોષ્ઠોના અસ્તરના કોષો. ત્યાં સરળ ચપટા પ્રકારની અધિચ્છદ પેશીના કોષો આવેલા હોય છે જેને આપણે સરળ લાદીશમ અધિચ્છદ પેશી કહીએ છીએ. અહીં સરળ લાદીસમ અધિચ્છદ પેશીની આકૃતિ પણ આપેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઘરના
બનાવટમાં વપરાતી જે ટાઇલ્સ છે એની જેમ ચપટી રીતે કોષો અહીંયા ગોઠવાયેલા જોવા મળે છે. સરળ લાદીછમ અધિચ્છદની પેશીના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક એટલે કે ખૂબ પાતળું અસ્તર બનાવતા હોય છે. ક્યાં આવેલા હોય છે? તો અન્નનળી અને મોઢાના અંદરનું અસ્તર છે એ પણ લાદીસમ અધિચ્છદ પેશી દ્વારા આવરિત થયેલું હોય છે. એટલે કે જે અન્નનળી છે કે મોઢાના અંદરનું અસ્તર છે એની સૌથી બહારનું પડ છે એ લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું જોવા મળે છે. શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા પણ છે એ લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી હોય છે. ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો કપાવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે, કારણ કે ઘણા બધા સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવે છે. આથી આ અધિચ્છદીય પેશીને સ્તરીય કે શૃંગીય સ્ત્રુત અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. ક્યાં એવું પૂછે કે લાદીસમ અધિચ્છદ પેશીનું બીજું નામ શું છે? તો સ્તરીય કે શૃંગીય અધિચ્છદ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય, એટલે કે આપણે જાણીએ છીએ કે જઠરની અંદર HCl નો સ્ત્રાવ થાય છે, તેમજ નાના આંતરડાની અંદર છે ખોરાકનું અભિશોષણ થાય છે. તો એવી જગ્યાઓ છે ત્યાં સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો આવેલા હોય છે. અધિચ્છદીય કોષો છે એ અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થતા હોય છે. શ્વાસનળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશીના પક્ષમો ધરાવે છે. હવે જ્યાં શ્વાસનળી છે, જ્યાંથી આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ પાછો મુક્ત કરીએ છીએ, ત્યાં આવેલા જે સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો છે એ પક્ષમો ધરાવે છે. જો કે અધિચ્છદીય પેશીના કોષોની બહારની સપાટી પર વાળ જેવી રચનાઓ હોય છે. જેમ આપણા નાકના અસ્તરની અંદર આપણે જાણીએ છીએ કે વાળ જેવી રચનાઓ હોય છે, એવી રીતે શ્વાસનળીમાં પણ આવી વાળ જેવી રચનાઓ જોવા મળે છે. તે પક્ષમલ હલનચલન કરી શકે છે, તેમજ તેમની ગતિ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. તો આ જે પક્ષમલ આવેલા હોય છે કે જે વાળ આવેલા હોય છે, શું કાર્ય કરે છે? તો હલનચલન કરી અને શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને પ્રદેશને સ્વચ્છ બનાવવા મદદરૂપ થાય છે. આવા પ્રકારની અધિચ્છદીય પેશીને પક્ષમલ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો સ્તંભાકાર અધિચ્છદ પેશી છે એને અન્ય નામ પક્ષમલ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. એની આકૃતિ પણ અહીંયા આપણને આપેલી છે. ઘનાકાર અધિચ્છદીય પેશી, જેનો આકાર ઘન એટલે કે આપણે ઘન આકાર સમજીએ છીએ એવી આકૃતિ કે જેની ચારે બાજુઓનું માપ સરખું હોય, જે કોષોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ સમાન હોય, એટલે કે પહોળાઈનું માપ, લંબાઈનું માપ અને જાડાઈનું માપ સમાન હોય એવા કોષોની બનેલી જે અધિચ્છદીય પેશી છે તેને આપણે ઘનાકાર અધિચ્છદીય પેશી તરીકે ઓળખીએ છીએ. મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ એના દ્વારા થાય છે. આ અધિચ્છદીય કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરતા હોય છે, જે અધિચ્છદીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરે છે. આપણે જાણીએ છીએ કે આપણા શરીરની વિવિધ ગ્રંથિઓ છે એ ચોક્કસ રસાયણોનો સ્ત્રાવ કરે છે. તો આ જે કોષો છે, ઘનાકાર અધિચ્છદીય કોષો, એ ગ્રંથિ કોષો તરીકે વર્તે છે અને ચોક્કસ પદાર્થોનું સ્ત્રાવ કરવા માટે સક્ષમ હોય છે. કેટલીક વાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને એક બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. આ પ્રકારની પેશીને ગ્રંથીય અધિચ્છદ પેશી કહે છે. શું હોય છે એમાં? તો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે, તો તેને આપણે ગ્રંથીય અધિચ્છદ પેશી કહીએ છીએ. ત્યારબાદની પેશી છે સંયોજક પેશી. અત્યારે આપણે વાત કરી અધિચ્છદ પેશીની, હવે જોઈએ સંયોજક પેશી શું છે. રુધિરને એક પ્રકારની સંયોજક પેશી કહેવામાં આવે છે. આવું શા માટે હોય છે? તો આપણે શરૂઆતમાં જોયું કે આ પેશી છે, સંયોજક પેશીઓ છે એ એકબીજા સાથે ઓછી જોડાયેલી હોય છે, એટલે કે વચ્ચે કોષોની વચ્ચે રહેલો જે અવકાશ છે, જે જગ્યા છે એ વધારે હોય છે અને આંતરકોષીય આધાર દ્રવ્યમાં ખૂંપેલા કે ગોઠવાયેલા હોય છે. જે કોષો છે એ કોઈ ચોક્કસ પ્રકારના દ્રવ્યમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતા પદાર્થમાં ગોઠવાયેલા જોવા મળે છે. આ આંતરકોષીય આધાર દ્રવ્ય જેલી જેવું
પ્રવાહી ઘનતા ધરાવતું કે બરડ હોઈ શકે। આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ હોય છે કે અલગ અલગ પ્રકારની સંયોજક પેશીનો જે દ્રવ્ય છે અલગ અલગ સ્વભાવ ધરાવે છે। રુધિરનું એક ટીપું સ્લાઇડ પર લઈ અને તેના અંદર રહેલા આપણે વિભિન્ન પ્રકારના કોષોને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈને જ્યારે એનો અભ્યાસ કરીએ ત્યારે આપણે સ્પષ્ટપણે રુધિરની અંદર રહેલા કેટલાક અલગ અલગ ભાગોને જોઈ શકીએ છીએ। રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે એને આપણે રુધિર રસ એટલે કે પ્લાઝમા તરીકે ઓળખીએ છીએ। તેની અંદર લાલ રુધિર કોષો એટલે કે આરબીસીસ, શ્વેત રુધિર કોષો એટલે ડબ્લ્યુબીસીસ તેમજ ત્રાકકણો નિલંબિત રીતે ગોઠવાયેલા હોય છે। નિલંબિત રીતે એટલે એની અંદર તરતા જોવા મળે છે। શેની અંદર? તો રુધિર રસની અંદર 3 પ્રકારના કણો આરબીસીસ, ડબ્લ્યુબીસીસ અને ત્રાકકણો એટલે કે રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો જોવા મળે છે। રુધિર રસમાં પ્રોટીન, મીઠું તથા અંતઃસ્ત્રાવો પણ આવેલા હોય છે। રુધિર વાયુઓ શરીરના પચેલા ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં સંવહન કરવાનું કાર્ય કરે છે। રુધિરના આ કાર્યથી આપણે પરિચિત છીએ। એ વાયુઓ, શરીરમાં પચી ગયેલો ખોરાક કે ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પાવતા અંતઃસ્ત્રાવો છે કે ઉત્સર્જન માટેના જે પદાર્થો છે એનું વહન એક ભાગથી બીજા ભાગ સુધી કરે છે। હવે વાત કરીએ તો અસ્થિ। અસ્થિ શું છે? તો અસ્થિ સંયોજક પેશીનું એક અન્ય ઉદાહરણ છે। તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપવાનું કામ કરે છે। તે સ્નાયુ પેશીઓને મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે। તે પેશી છે એટલે કે જે અસ્થિ પેશી છે ખૂબ મજબૂત અને કઠણ હોય છે। આપણા હાડકાં છે એને આપણે અન્ય નામ અસ્થિ તરીકે ઓળખીએ છીએ। તો આપણા શરીરના હાડકાં છે એ અસ્થિ સંયોજક પેશીના બનેલા હોય છે જે શરીરને ચોક્કસ આકાર આપે છે। અસ્થિ કોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે જે કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા હોય છે। આ ખાસ યાદ રાખવાનું છે કે અસ્થિ પેશીના કોષો છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા જોવા મળે છે। બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાયેલા હોય છે। નજીકમાં ગોઠવાયેલા જે અસ્થિના કોષો છે એને એકબીજા સાથે જોડવા માટે એક અન્ય પેશીની જરૂર હોય છે જેને આપણે અસ્થિબંધ સ્નાયુ કહીએ છીએ। આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક હોય છે એટલે કે સરળતાથી પોતાનો આકારમાં બદલાવ લાવી શકે છે અને મજબૂત હોય છે। સ્નાયુમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય આવેલું હોય છે। એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે એ સ્નાયુબંધ છે। અહીંયા વાત કરીએ આપણે અસ્થિબંધની, બીજી છે સ્નાયુબંધ, જે સ્નાયુ પેશી કે માંસપેશીઓને અસ્થિઓ સાથે જોડે છે। આપણે જાણીએ છીએ કે આપણા હાથના મસલ્સ છે એ હાડકાઓ સાથે જોડાયેલા છે। તો મસલ્સને એટલે કે સ્નાયુઓને હાડકાઓ એટલે કે અસ્થિઓ સાથે જોડવાનું કામ જે પેશી કરે છે તેને આપણે સ્નાયુબંધ કહીએ છીએ। સ્નાયુબંધ છે એ મજબૂત તથા સીમિત સ્થિતિસ્થાપકતા વાળી રેસામય પેશી છે। મજબૂત છે અને ચોક્કસ માત્રામાં એ સ્થિતિસ્થાપકતા ધરાવે છે। ત્યારબાદની સંયોજક પેશી છે કાસ્થિ। તો કાસ્થિ પેશી છે એ એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય છે એટલે કે કોષની વચ્ચે જગ્યા હોય છે। તેનું આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે। જે એની વચ્ચેનું આંતરકોષીય દ્રવ્ય છે એ પ્રોટીન ને શર્કરાનું બનેલું હોય છે। તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે। લીસા બનાવવાની જરૂર શું છે? જો અસ્થિના સાંધા ખરબચડા હોય તો એની વચ્ચે ઘસારો થાય અને પરિણામે આપણા અસ્થિઓને નુકસાન થાય। એટલે કાસ્થિ છે શું કાર્ય કરે છે? તો જે સાંધાઓ છે એને લીસા બનાવે છે। પરિણામે બંને હાડકાઓ જે સાંધા વડે જોડાયેલા છે ત્યાં ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય અને આપણા હાડકાઓને નુકસાન ન થાય। કાસ્થિ છે નાક, કાન, ગળા અને શ્વાસનળીના પણ હાજર હોય છે। કાનના કાસ્થિને વાળી શકીએ છીએ પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી। આપણે જાણીએ છીએ કે આપણું કર્ણ જે કર્ણપલ્લવ છે એટલે કે કાન જે આપણે જોઈએ છે જેને અડીએ છીએ એ ભાગને આપણે વાળી શકીએ છીએ પણ હાથના અસ્થિઓને વાળી શકતા નથી। શા માટે? કારણ કે હાથની અંદર અસ્થિ છે એ ખૂબ મજબૂત હોય છે પણ કાન છે એ કાસ્થિનું બનેલું હોવાથી તેની સ્થિતિસ્થાપકતાના કારણે આપણે એને વાળી શકીએ છીએ।
ત્યારબાદની સંયોજક પેશી છે તંતુ ઘટક સંયોજક પેશી। તે ત્વચા એટલે કે આપણી ચામડી અને સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે રુધિર વાહિનીની ચારે તરફ ચેતાઓ અને અસ્થિ મજ્જામાં જોવા મળે છે। આ થયું તંતુ ઘટક સંયોજક પેશીનું સ્થાન। તે અંગોની અંદરની જે ખાલી જગ્યાઓ છે, જે ખાલી અવકાશ છે, તેને ભરીને પૂર્ણ કરે છે। આંતરિક અંગોને એટલે કે શરીરના અંદરના અંગો છે, કિડની છે, લીવર છે, જઠર છે, એ બધાને આધાર આપવાનું કામ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થતી પેશી એટલે તંતુ ઘટક સંયોજક પેશી। આપણા શરીરમાં ચરબીનો સંગ્રહ છે એક જ્યાં થાય છે તેને મેદપૂર્ણ પેશી કહેવામાં આવે છે, જે ત્વચાની નીચે આવેલી હોય છે અને આંતરિક અંગોની ઉપર, આપણી ચામડીથી નીચે અને આંતરિક અંગો એટલે આપણે હમણાં વાત કરીએ હૃદય, કિડની, જઠર એ બંનેની વચ્ચે ગોઠવાયેલી હોય છે। આ પેશીના કોષો છે ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે, એ ચરબીનો સંગ્રહ કરે છે। ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે તે ઉષ્મા નિયમનનું કાર્ય પણ કરી શકે છે। ઉષ્મા નિયમન એટલે આપણા શરીરનું તાપમાન જાળવી રાખવું। તો આપણા શરીરનું તાપમાન જાળવવાનું કાર્ય આ જે મેદપૂર્ણ પેશી છે એ કરે છે। તો અહીંયા સંયોજક પેશી પૂરી થાય છે। ત્યારબાદની પેશીઓ છે સ્નાયુ પેશી, જેને આપણે મસ્ક્યુલર ટિશ્યુ તરીકે ઓળખીએ છીએ। સ્નાયુ પેશી છે એ લાંબા કોષોની બનેલી હોય છે, જેને સ્નાયુ તંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે। સ્નાયુ પેશી આપણા શરીરમાં શું કાર્ય કરે છે? તો શરીરમાં હલનચલન કે પ્રચલન માટેનું કાર્ય કરે છે। સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે, જેને સંકોચનશીલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે, જેને લીધે સંકોચન અને શિથિલન ગતિ થાય છે। હવે સૌથી પહેલા એ સમજીએ સ્નાયુ એટલે શું? તો આપણે જેને મસલ્સ તરીકે ઓળખીએ છીએ, આપણા હાડકાની ઉપર આવેલો જે ભાગ છે જે શિથિલન કે સંકોચન પામે છે, એટલે કે મોટું થાય છે અને પાછું નાનું થઈ જાય છે, એ ભાગને આપણે સ્નાયુ તરીકે ઓળખીએ છીએ। અને સ્નાયુ પેશીનું કામ જ છે સંકોચન અને શિથિલન પામવું, એટલે કે પોતાના આકારમાં ફેરફાર કરવો। હવે જે સ્નાયુ પેશી છે એ સ્નાયુ તંતુના આધારે એના 3 પ્રકાર પડે છે। પહેલો પ્રકાર છે રેખીય સ્નાયુ પેશી, બીજો છે સરળ સ્નાયુ પેશી અને ત્રીજો છે રદ સ્નાયુ પેશી। તો કેટલાક સ્નાયુઓની ગતિ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ, જેમ કે આપણા હાથ પગમાં આવેલા સ્નાયુઓ છે આપણે ઈચ્છા અનુસાર કાર્ય કરે છે, આપણે ઈચ્છીએ તો જ તે હલનચલન પામે છે અને આપણી જરૂરિયાત મુજબ તે ગતિ કરે છે। આપણી ઈચ્છા મુજબ આપણે તેની ગતિને રોકી પણ શકીએ છીએ। આવા પ્રકારના સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે। આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે। ઐચ્છિક સ્નાયુ પેશીના બીજા 2 નામ શું છે? તો કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે, કારણ કે તે મોટે ભાગે અસ્થિની સાથે સીધું, અસ્થિ એટલે હાડકાની સાથે સીધી જોડાયેલી જોવા મળે છે અને તે શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં એટલે કે શરીરને ગતિ કરાવવામાં મદદરૂપ થાય છે। સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુ તંતુઓમાં આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા જોવા મળે છે, જેનું આપણે અહીંયા ચિત્ર જોયું, જે રેખીય સ્નાયુ પેશીનું ચિત્ર છે। આની અંદર આપણે જોઈએ તો આછા અને ઘાટા પટ્ટા રેખીય રીતે જોડાયેલા જોવા મળે છે, માટે એને આપણે રેખીય સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ। આ પેશીના કોષો કે તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વધારે કોષ કેન્દ્રો છે એટલે બહુકોષ કેન્દ્રીય હોય છે। તો આ કયા પ્રકારના થયા? એને આપણે રેખીય સ્નાયુ પણ કહી શકીએ અને ઐચ્છિક સ્નાયુઓ પણ કહી શકીએ। અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિર વાહિનીમાં રુધિર પ્રવાહનું વહન છે એ ઐચ્છિક નથી, એટલે કે આપણી ઈચ્છા મુજબ થતું નથી। આપણે ઈચ્છીએ તો અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિરનું વહન રુધિર વાહિનીમાં રોકી શકતા નથી। આ ગતિવિધિઓ છે સ્વયં સંચાલિત છે, જેના ઉપર આપણા શરીરનું કોઈ નિયંત્રણ નથી। તો એની સાથે જોડાયેલા જે સ્નાયુઓ છે એ છે અનૈચ્છિક સ્નાયુ પેશી, જેને આપણે અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ। આ અરેખિત સ્નાયુ પેશી છે એ આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે કે જે આપણી ઈચ્છા પર આધાર રાખતા નથી।
તેઓ આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસામાં, શ્વાસનલિકાઓમાં પણ જોવા મળે છે. કોષો કે તંતુઓ લાંબા તેમજ અંતિમ છેડે સાંકડા એટલે કે ત્રાકાકાર જોવા મળે છે. આ કોષો છે એ એક કેન્દ્રીય હોય છે એટલે કે એની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે. તેને આપણે અરેખિત સ્નાયુ પેશી ઉપરાંત અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ સ્નાયુ પેશીનો ત્રીજો પ્રકાર છે હૃદ સ્નાયુ પેશી. તો એ શું છે? તો હૃદયના સ્નાયુ છે જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા હોય છે. આપણે જન્મીએ ત્યારથી શરૂ કરી અથવા તો એનાથી પહેલા શરૂ કરીને આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી ચોક્કસ રીતે જે સ્નાયુઓ લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન પામવાનું કાર્ય કરે છે, આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. હૃદયના સ્નાયુ તંતુઓ છે એના કોષો નળાકાર, શાખિત એટલે કે શાખામય અને એક કોષ કેન્દ્રીય એટલે કે એક જ કોષ કેન્દ્ર ધરાવતા હોય છે. વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચનાકીય તુલના કરીએ તો તેમના આકાર, કોષ કેન્દ્રની સંખ્યા અને કોષ કેન્દ્રના સ્થાનમાં ખૂબ મોટો તફાવત પણ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. તો આ વાત થઈ સ્નાયુ પેશીની. અને આ પછી છેલ્લી પ્રાણી પેશી છે ચેતાપેશી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ નર્વસ ટીસ્યુ. તો આ ચેતાપેશી શું છે? બધા જ કોષોમાં ઉત્તેજનાને અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા હોય છે. હાથ દાજે તો હાથ પાછો ખેંચી લેવો, પગમાં કાંટો વાગે તો પગ પાછો ખેંચાઈ જવો, આ બધું શું છે? કોઈ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપવું. જો કે ચેતાપેશીના કોષો છે ખૂબ જ ત્વરિત એટલે કે ઝડપથી ઉત્તેજિત થાય છે અને ઝડપથી તેનું વહન શરીરના એક અંગથી બીજા અંગ સુધી પહોંચાડે છે. મગજ કે મસ્તિષ્ક છે કે કરોડરજ્જુની ચેતાઓ છે, આ બધી જ રચના ચેતાપેશીની બનેલી હોય છે. મગજ ને કરોડરજ્જુમાં મોટા ભાગે ચેતાકોષોથી બનેલી ચેતાપેશી આવેલી હોય છે. ચેતાપેશીના કોષોને આપણે ચેતાકોષો કહીએ છીએ. ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને કોષરસ એટલે કે ચેતારસ હોય છે. તેમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષમાં આવી જ રીતે એક લાંબો પ્રવર્ધ હોય છે જેને આપણે અક્ષતંતુ કહીએ છીએ અને ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધને શિખાતંતુ તરીકે ઓળખીએ છીએ. કોઈ એક ચેતાકોષ છે 1 મીટર સુધી લાંબો હોઈ શકે છે. ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરે છે. ચેતાતંતુઓ સંયોજક પેશીના માધ્યમ વડે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરતા હોય છે. અહીંયા ચેતાકોષની આકૃતિ પણ આપણે જોઈએ છીએ કે ચેતાકોષ છે એનો આકાર છે એ તારા જેવો છે. એનામાંથી નીકળતો સૌથી લાંબો પ્રવર્ધ છે જેને આપણે અક્ષતંતુ કહીએ છીએ. નાના નાના પ્રવર્ધો છે એને આપણે શિખાતંતુ કહીએ છીએ. એક કોષ કેન્દ્ર આવેલું હોય છે અને ચેતાઓ મારફતે બીજા ચેતાકોષ સાથે જોડાય છે. ચેતાના સ્પંદન કે ઉર્મી વેગ એટલે કે જે સંદેશો છે એ આપણી ઈચ્છાનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ કરે છે. ચેતા તેમજ સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ છે. ચેતા ન હોય તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સજીવ છે એ પોતે સંવેદના અનુભવી ન શકે અને એનું વહન ન કરી શકે. નાના સજીવો હોય જેમ કે દેડકો છે કે અન્ય કોઈ સજીવો છે એની અંદર પણ ચેતાકોષો હોય જ, કારણ કે તો જ તે ગરમી, ઠંડી, તડકા કે છાયાનો અનુભવ કરી શકે છે. તેની સાથે તે સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે. આ સંયોજનના કારણે જ પ્રાણીઓ છે એ ઝડપથી ગતિશીલતા પ્રાપ્ત કરી અને કોઈ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપતા હોય છે. તો અહીંયા આપણું પ્રકરણ નંબર 6 છે પેશીઓ એ પૂરું થાય છે. પેશીઓમાં આપણે 2 પ્રકારની પેશી, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી, એની અંદર પણ વિવિધ પ્રકારની વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનું સ્થાન, એનું કાર્ય અને એની રચના વિશે અભ્યાસ કર્યો. આવતા વિડીયોથી આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. થેન્ક યુ.